સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી પોલીસ દ્વારા લીંબડી રાજકોટ નેશનલ હાઈવે પરથી પ્રોહિબિશનના એક મોટા ગુનાનો પર્દાફાશ કરી 70 લાખથી વધુનો દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જ્યારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે જિલ્લા એલસીબી પીઆઈ જે જાડેજા અને પીએસઆઈ જેવાય પઠાણના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ અંગેની ફરિયાદ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ કૃણાલસિંહ બાલુભા ઝાલા દ્વારા નોંધાવવામાં આવી છે। ફરિયાદ મુજબ ગત સાંજે ચોડા તાલુકાના મોરવાડા બ્રિજ નજીક અમદાવાદ લીંબડી રાજકોટ નેશનલ હાઈવે પર વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું। દરમિયાન એક ટ્રકને રોકવામાં આવ્યો હતો, જે બાદ ટ્રકમાં તપાસ કરતા સોયાબીનના કોથળાની આડમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટ્રકમાંથી 750 mlની સીલબદ્ધ બોટલોનો કુલ 4396 બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો। આ ઉપરાંત સોયાવાડી મીણિયાની 580 થેલીઓ, ટ્રક અને એક મોબાઈલ ફોન સહિત પોલીસે કુલ ₹70,26,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે ટ્રક ચાલક 27 વર્ષીય રામભાઈ મોરી નામના ઈસમની ધરપકડ પણ કરી છે। તો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો આરોપી નંબર 2 જગાભાઈ રેણાભાઈ રબારી રહેવાસી પોરબંદરના કહેવાથી ભીલવાડાની સંયોગ હોસ્પિટલ ખાતેથી ટ્રકમાં ભરીને લાવવામાં આવ્યો હતો અને આ જથ્થો જામનગરના એક અજાણ્યા ઈસમને પહોંચાડવાનો હતો। ત્યારે સમગ્ર મામલે હાલ તો પોલીસે ટ્રક ચાલક આરોપી રામભાઈ મોરીની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો આ મામલે લીંબડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી પીએસઆઈ વીએમ કોડિયાતર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।